લેડી ઓફ જસ્ટિસ, જેને આપણે ન્યાયની દેવી કહીએ છીએ, એમાં થોડો ઘણો ચેન્જીસ કરવામાં આવેલો છે. શું ચેન્જીસ કરવામાં આવેલો છે આપણે જોઈએ, એક્ઝામમાં પૂછાઈ શકે. સૌથી પહેલાં તો તમે જોયું હશે બધાએ કે લેડી ઓફ જસ્ટિસ એટલે કે ન્યાયની જે દેવી છે એના આંખો પર પટ્ટી બાંધવામાં આવતી. એ પટ્ટી શું દર્શાવતી કે કાયદો છે એટલે કે કાયદાની નજરમાં છે એ બધા સમાન છે અને કાયદો છે આંધળો છે, એવું આંખ ઉપરની પટ્ટી છે દર્શાવવામાં આવતી. તો એને દૂર કરી નાખવામાં આવી છે. શું કામ? તો કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે શ્રી ડી.વાય. ચંદ્રચૂડ, એમણે કહ્યું કે કાયદો આંધળો નથી, એટલે એ આંખો પરની પટ્ટી છે દૂર કરી નાખવામાં આવી છે. પછી હાથમાં તમે જોયું હશે તો કે તલવાર રાખવામાં આવતી, એટલે તલવાર છે સજાનું પ્રતીક માનવામાં આવતું, પણ એ તલવાર હટાવી અને હવે હાથમાં બંધારણનું પુસ્તક છે રાખવામાં આવેલું છે. ત્યાર પછી ત્રાજવા જેમ હતા એમ જાળવી રાખવામાં આવ્યા છે. ત્રાજવાનો મતલબ શું છે? તો કે બંને પક્ષની દલીલો સાંભળીને પછી વ્યવસ્થિત રીતે નિર્ણય થાય, એટલે ત્રાજવા છે એનું પ્રતીક છે. ત્યાર પછી પોશાક છે એ ભારતીય સાડી છે એ રાખવામાં આવી છે, ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય સાડી પહેલાં પશ્ચિમી જબ્બો હતો, પણ હવે છે ભારતીય સાડી પહેરાવવામાં આવી છે. ત્યાર પછી એના જે શિલ્પકાર છે એ પ્રતિમાના એ છે વિનોદ ગોસ્વામી. તો આટલી વસ્તુ છે એમાંથી કોઈ પણ ક્વેશ્ચન પ્રતિમા વિશે આવે, કેમ કે આ કરંટ ટોપિક છે તો તમને આવડવો જોઈએ. તો આવા નવા વધારે ને વધારે શોર્ટ્સ અને માહિતી જાણવા માટે મને ફટાફટથી ફોલો કરો. થેન્ક યુ.